આગળ વાત કરીએ તો રાફેલ, જેની પર સૌ કોઈની નજર છે કે નવા સ્ક્વોડ્રનનો ઉમેરો કરવામાં આવશે ભારતના એ એરફોર્સની તાકાતમાં, ત્યારે કેટલીક વિગતો મેં આપને બતાવવા જઈ રહ્યા છે ગ્રાફિક્સના માધ્યમથી કે કઈ રીતે કેટલી ડીલ સંભવિત અને થઈ છે રાફેલનો હુંકાર. અને આ હુંકાર જુઓ કેવો કે 114 રાફેલની ડીલ કરવામાં આવી છે. ફ્રાન્સની સાથે 114 નવા રાફેલ બનાવવામાં આવશે અને કેટલાક ફ્રાન્સમાં તો કેટલાક ભારતમાં. તેમાંથી 96 રાફેલ જે સ્વદેશી એટલે કે ભારતમાં બનવાના છે, સંપૂર્ણ સ્વદેશી હશે ફ્રાન્સની ના માધ્યમથી, ફ્રાન્સના સહયોગથી, અને 18 રાફેલ ફ્રાન્સથી આવશે. આ પહેલા જે 36 રાફેલ લડાકુ વિમાન આવ્યા ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત દુશ્મન દેશે જોઈ લીધી, અને તેવામાં આ વધુ સ્ક્વોડ્રનનો ઉમેરો થશે એટલે જે જરૂરિયાતો છે તે પણ પૂરી કરવામાં આવશે. 60% સ્વદેશી રાફેલ હશે. જુઓ, આ એક સૌથી મોટી આત્મનિર્ભર અને તેનાથી પણ વધારે કહીએ તો મેક ઇન ઇન્ડિયા રફેલ, અને તેના માટે ભારત થઈ ગયું છે તૈયાર. 3.25 લાખ કરોડ, 3.25 લાખ કરોડની આ ડીલ, એટલા માટે મધર ઓફ ડીલ જેને કહેવામાં આવે છે, અને તેમાં તે ડીલ બાદ આ સૌથી મોટી ડીલ કહી શકાય, અને તે છે ફ્રાન્સ. યુરોપનો ગેટવે તરીકે જેની ઓળખાણ છે, અને સૌથી જૂનો પાર્ટનર રશિયાની સાથે કોઈ બીજો દેશ હોય તો તે ફ્રાન્સ છે, અને ફ્રાન્સ સાથે આ મજબૂત ડીલ ભારતને મળશે. F5 સુપર રાફેલ આપને જુઓ આ ડિજિટલી અને આ ગ્રાફિક્સના માધ્યમથી બતાવી રહ્યા છે. રાફેલ, તેની તાકાત શું છે તે સૌ કોઈ ઓપરેશન સિંદૂર માં જોઈ લીધી. રહીમ યાન ખાન એરબેઝ પર કઈ રીતે રફાલે ઉડાન ભરી અને શું થયું તે બધું ખ્યાલ છે પાકિસ્તાને. 2030 સુધીમાં ડિલિવરી શરૂ થઈ જશે, એટલે કે તેની જે મર્યાદા છે, નિયત સમય પણ નક્કી કરી લેવામાં આવ્યો છે. 2030 સુધીમાં શરૂ થઈ જશે ડિલિવરી. પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મન દેશોને સામનો કરવા માટે ભારતે વધુ શક્તિશાળી બનવું પડશે, જેથી આ સરકાર સંરક્ષણ બજેટમાં વધારો કરી રહી છે, અને આ નવા કરાર પણ થઈ રહ્યા છે, અને આપણા દેશમાં મિસાઇલથી લઈને રોકેટ સિસ્ટમ પણ બની રહી છે. ત્યારે હવે એવી શક્યતાઓ છે કે રાફેલ પણ આપણા જ દેશમાં બની શકે. 114 રાફેલ મુદ્દે ડીલ થયા બાદ ભારતીય એરફોર્સનો દબદબો થશે ઓર મજબૂત.